આજરોજ મોરબીના સિરામિક એસોસિએશન હોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમની સાથે સાથે હું અવશ્ય મતદાન કરીશ સિગ્નેચર કેમ્પેન પણ યોજાયું હતું। રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી। ટાઇલ્સ ઇન્ડસ્ટ્રી સાથે જેટલા સંકળાયેલા છે તે તમામને આપના મારફતે હું વિનંતી કરું કે બધા જ લેબરર્સ છે, બધા જ કર્મચારી આપના વોટ આપવા જાય। એમને સરકારની જે સૂચના ઓલરેડી આવેલી છે સવેતન રજા આપવાની, તો એમને પૂરતો સમય 3 થી 4 કલાકનો સ્પેર કરી અને એમને પણ આપ વોટ અપાવો। આપણી સૌની ફરજ છે, આપણે તો મતદાન કરશું જ, પણ આપણી સાથે જે જોડાયેલા લોકો છે, આપણું કુટુંબ છે, આપણું મિત્ર વર્તુળ છે, જે ધંધા રોજગાર અને જે ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા છે તે લોકો છે, અને તમામ લોકો આ લોકશાહીની જે સરકારને ચૂંટવાની જે પ્રક્રિયા છે એમાં ભાગ લે અને પોતાને જે યોગ્ય લાગે છે તેવા લોકોને ચૂંટે, એ આપણી એક જાગૃત નાગરિક તરીકેની આપણી સૌની ફરજ છે। લોકશાહીના પર્વમાં 7 મે મતદાન કરવું, બધાએ અવશ્ય પોતાની નૈતિક ફરજ માનીને મતદાન કરવું જોઈએ। લોકશાહીના પર્વને ઉજવવા આપણે સૌ ભેગા થયા છીએ, તેથી હું આપ સૌનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું। પરંપરાઓની વંશ જ્ઞાતિ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી, અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અને મતદાન કેમ્પેન કાર્યક્રમને કહેવાય છે કે 18 વર્ષે છોટો બાળપણ છે અને આપણા સબળ આપણે સોંપવાનું છે, ત્યારે આપણે બધા ચોથાઈ બક્ષવા માટેનું પોતાનું સ્તુત્ય। આજે સિરામિક એસોસિએશનમાં જે રજાનો લાભ લઈ અને મારા સાથી એવા જિલ્લા વિકાસ અધિકારી અને અમારા સૂચના નોડલ અધિકારી, મારા નાયબ ચૂંટણી અધિકારી, અમારા મોરબીના પ્રાંત અધિકારી સાથે સિરામિક એસોસિએશનના વિવિધ હોદ્દેદારો, એમના સભ્યો અને મોરબીમાં જે ટાઇલ્સ અને વોલ ટાઇલ્સ, બીજી અન્ય જે વેટ્રીફાઈડ ટાઇલ્સનું ઉત્પાદન કરતા સૌ ઉત્પાદકો, એમના કર્મચારીઓ સાથે એક મિટિંગનું આયોજન કરેલું। તારીખ 7/5/24ના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણીઓ માટે જે લોકસભાની જે યોજાનાર છે તેના માટે મોરબી જિલ્લાના તમામ લોકો મતદાન કરે। આજે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, તેઓ પોતાના કામ ધંધા અર્થે વિદેશમાં પણ જતા હોય છે, દેશના પણ અનેક રાજ્યમાં, અનેક શહેરોમાં એમની વિઝિટ થતી હોય છે, તો 7મી તારીખે તેઓ પોતાની કોઈ ટૂર ના ગોઠવે તેવો એક સંદેશો આપવા માટેનો મુખ્ય આશય હતો। તે મુજબ જે લાસ્ટ ટાઈમ મોરબીમાં 64.7% જેટલું મતદાન થયું હતું, તે વધારીને 90% જેટલું મતદાન મોરબીના નાગરિકો કરે તેવી અપીલ કરવામાં આવી। અને મારા સાથી અધિકારીઓએ પણ પોતપોતાની રીતે નમ્ર અપીલ કરી કે મોરબીના નાગરિકો આ લોકશાહીનો જે તમને જે બંધારણની હક મળેલો છે તેનો ઉપયોગ કરે, તે બાબતની એક આ મતદાન જાગૃતિ અભિયાનની આજે આયોજન કરવામાં આવેલ ને ઘણા બધા એમના સભ્યો અને એમના કારોબારી સભ્યો, તમામ 5 એસોસિએશનના હોદ્દેદારો હાજર હતા। ખૂબ સફળતાપૂર્વક આ અમારું કાર્ય